એમાં બેન એક દી રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પીડ્યું. તે રોજ એમને આડું આવતું હોય છે કે લેલા શેકી નાખું, રોજ મને નડે છે, હું ને મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને જે બધું રસોઈ બનાવી હતી એ બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ સડાયો. આપણે પાછા હખણા જ ન રહી. એ કે આ પાપડ મને ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી. કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. ભાંગી દેશ કે નથી ભાંગી દીધી? એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના? હવે તો બાપુ આપણો હોય ને આપણે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઓલી બેને બજારે આમ શાંતિથી વાર કે સાના મને ખાઈ લો, હું જે કહું એ કરો, ભાંગીને ખાઈ લો. એ કે ભાંગી દેવાનો છે? એની બહુ કે નથી ભાંગી દેવાનો. એ કે ભાંગી દે, નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ રખડે બે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. હવે કે સમાધાન કરાવવાનું. હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે. આવા વંટોળિયા હું કામ ને સડાવો રિયા. અરે દીકરીઓનું, બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો, પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો. તમે બે દી જાઓ ને બહાર ગામ, તો તમને આમ કીડીયું સડે કે હાલો કરે હાલો કરે. અને આ દીકરીઓ તમે જોવો તો ખરા, પારકા પોતાના કરવાના. બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી બાપુ હરફ કાંચરી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય. અને સામે ચેવા છે ને ચેવા નહીં તો બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ. મારે શું વ્યાખ્યા કરવી હોય એની? અમુક ને તો તમે જુઓ ને, આપણને એમ થાય કે આ યારો નહીં ઉતર્યો હોય આમને આડો, આ ભટકાણા. એવી અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ. આપણે તો ભગવાનને અરજ કરી કે મારા બાપ આ દીકરીઓએ હું ગુનો કર્યો છે કે આવા કપાતરના કટક્યા મળ્યા છે. કેટલું સમર્પણ, કેટલી એની બાપુ ભાવના. પોતાના મા બાપની ઇજ્જતને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપની ઇજ્જતને જાળવવા હાટું બાપુ ગમે અવાજ હોય તો પાલવી લીધા. એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાબ કરો, તું મારી વહુ છો ને આમ છો ને તેમ છો. ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો. એ આબરૂ આડી આવતી હોય. મારા રામનગર કોઈનો માલિક નથી. ઈ સગાડ છે બાપુ, સગાડ છે ને ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ. ભગવાન થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને તેદી ભારતની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાઓ. જેમાં આવો કે નથી જવાનું, બેહી જાઓ. રણચંડી કેવી બની છે બાપુ, વાણિયાની દીકરી. વિચાર તો કરો. તમારે બાપુ જમવાનું છે ને કે જમવા તમને જમવાડી દેવાના છે, પછી ક્યાં વાત છે? તો કે બીજો દીકરો થાય, ઈ કે બીજો દીકરાની વ્યવસ્થા થઈ જાય, તમે બેહી જાઓ. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જેના વિના નહીં દઉં, જાવા બેહી જા. મારા બાપ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ઊંચા ઓળખ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી ભલામણ.